પ્રેમ માટેનું તો ભગવાન સ્વયં પોતે પ્રમાણ છે. આજે સુદામાને કેવો પ્રેમ કર્યો, અલભ્ય પ્રેમ. નરસિંહ મહેતા પોતે એપ્લિકેશન ડાઉનલોડ કરી નોટિફિકેશન દ્વારા ઈમેલ દ્વારા પોતાનો પ્રોબ્લેમ મોકલે. પ્રભુ દીકરાના લગ્ન રાખ્યા છે, સંભાળજો તમે. હાથમાં પોતાનો મોબાઈલ લઈ અને ચાલુ કરે. શું ચાલુ કરે કે પ્રભુ આ મોબાઈલ રૂપી અને ધૂન રૂપી તમને હું મારો સંદેશ મોકલાવડાવું છું. હવે એનો એ મારો મેલ મોકલ્યો છે, એનું સોલ્યુશન તમારે કરવાનું છે. ચિંતા મેં બધી મૂકી દીધી છે. એમ હું પણ એક નરસિંહ મહેતા બની, હું પણ એક નરસૈયો બની જ્યારે મારું ઘર છોડું ત્યારે કાળિયા ઠાકોરને સોંપું કે રાજા રણછોડ અને એક જવાબદારી તારા હાથમાં છે. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામડા ગીરધારી, સામડા ગીરધારી. તમારા બધાએ મેલ કરવો છે ભગવાનને, તો અત્યારે આપણે મેલ કરી દઈએ કે ભગવાન, I am coming to Vrindavan. Your attention for tomorrow. Only 2 seconds, 5 minutes, 5 seconds. કરવી છે એપ્લિકેશન, કરવી છે તો ઉભા થઈને બધા આગળ આવતા રહો. જેને જેને એપ્લિકેશન કરવી હોય આવી જાઓ. જેને એપ્લિકેશન કરવી હોય એ લોકો જેની આગળ આવે, બાકી કોઈ આવશો નહીં. તો ટુમરો એટલે કે આવતીકાલે આપણને બાકે બિહારના દર્શન થઈ જાય. જય હો. મારે માથે છે પાણી ડાલી જાવું ગમતું રે નથી. મારે માથે પાણી ડાલી જાવું ગમતું રે નથી. એ કાન યો પાડો રંગ રે લિયો કે જાવું ગમતું રે નથી. कोटि सूर्या समप्रभ सुताख्या हि कथा मम कर्ण रसाय. हे सृष्टि महाराज, અઘોર કળિયુગ આવી રહ્યો છે. આ કળિયુગના મનુષ્યોની બુદ્ધિ મંદ થઈ ગઈ છે, ભાગ્ય એમના દુબળા થઈ ગયા છે. તો આ દરેક વ્યક્તિઓ, આ જીવ માત્રનું કલ્યાણ થાય. કથા સારમ કર્ણ રસાયન, કે અમને એવા અમૃતનું પાન કરાવું જે અમને બહુ ગમે પણ ખરું અને ખૂટે પણ નહીં, અને જેને સાંભળતાથી તમને બહુ આનંદની પ્રાપ્તિ થાય. આવે છે જે આનંદ, આ જ આનંદની અંદર ભગવાન સાક્ષાત કાળિયો ઠાકર બિરાજમાન છે. સુત પુરાણે આજે કહે છે કે આપણે એવું ઉત્તમ સાધન બતાવું છું, એવું હું તમને રસાયણ બતાવું છું. રસાયણ એટલે શું? દવા. જે દવા લેવાથી આપણા શરીરની અંદર થયેલા રોગો
મટી જાય એનું નામ રસાયણ. राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा. राम राम રામ. આ શું છે? રસાયણ છે. આજે હું તમને ઉત્તમ વ્રત બતાવું છું, ઉત્તમ રસાયણ બતાવું છું, તો તમે સાવધાન થયા શ્રો, સાવધાન થઈને સાંભળો. સાવધાન થવાનું શું કામ કર્યું? કારણ કે આપણી પાસે કોઈ કિંમતી વસ્તુ હોય અને એ કિંમતી વસ્તુ જ્યારે બીજા વ્યક્તિને આપીએ તો એને આપણે શું કહીએ કે ભાઈ સાચવીને રાખજે. કારણ કે આ સામાન્ય ભાગવતજી છે, એના માટે આપણે સાવધાન થઈ, સ્ટ્રિક્ટ થઈ અને ભક્તિની અંદર મગ્ન બની આને સાંભળવું પડે. માટે કીધું કે સાવધાન થયા શ્રો. એ સુજી ચિંતા મળેલી લોક સુખમ સુરનું સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. સુજી મહારાજ આ ચિંતામણી તો મનના વિચારોનું ધારેલું કાર્ય કરી શકે. સોનું માંગીએ તો સોનું આપી દે, મહેલ માંગીએ તો મહેલ આપી દે. જેવી જેવી રિક્વાયરમેન્ટ હોય એવું બધું આપી દે ચિંતામણી. કારણ કે આપણી બધાની રિક્વાયરમેન્ટ એટલી બધી નાની 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 વધી ગઈ છે ને કે એમાંથી આપણે બહાર આવી શકતા નથી. માંગ માંગ અને માંગ માંગ માગ્યા સિવાય આપણે બીજું કઈ શીખ્યા નથી. અને ચિંતા કરી જો મળી જાય તો માણસના ગમે તેવા મનની ઈચ્છાઓ હોય, કામનાઓ હોય તૃપ્ત થઈ જાય. પરંતુ હે ગુરુદેવ, જ્યાં સુધી ગુરુ કૃપા ના થાય, ગુરુની કૃપા જ્યાં સુધી ના થાય ત્યાં સુધી આ ચિંતામણી છે તમે એની જોડે જે વસ્તુ માંગો એ આપી દે. પણ જો ચિંતામણીને તમે એવું કહો કે હે ચિંતામણી તું મને ભગવાનના દર્શન કરાય, તો કરાવી શકે નહીં. આ ભગવાનના દર્શન કરવા હોય તો ગુરુ કૃપા હોવી જોઈએ. અને જેની પર ગુરુ કૃપા થાય ને સાહેબ, આ પ્રત્યક્ષ ઉદાહરણ સામે બેઠું છે. અમે પણ વિદ્યાર્થી અવસ્થાની અંદર હતા. અમને પણ બધા મને તો ધમાલીઓ જ કહેતા, બહુ ધમાલીઓ. મારા બાને કહે ત્યાં સુધીની માર્કસ, ત્યાં સુધીની ધમાલ. પણ જ્યારે એક ગુરુની કૃપા થઈ તો આજે આ લેવલે પહોંચે. તો વિચાર કરો કે ગુરુની કૃપાનું મહત્વ કેટલું હશે. કે ગુરુદેવ આજે તમે એવી કૃપા કરો જેનાથી બધું જ મારું સર્વ સંપન્ન દૂર થઈ જાય. કારણ કે કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્નાશ હેતવે, આ કળિયુગ રૂપી કાળ દરેક જીવને કોળિયો બનાવીને ખાઈ રહ્યો છે. અને આ જીવને ખબર પડતી નથી. આ જીવ, આપણું જીવન પણ એક યાત્રા છે. યાદ રાખજો, આપણું જીવન એ શું છે? યાત્રા છે. જ્યારે આપણો જન્મ થયો ત્યારે માતા પિતા મળ્યા, બા દાદા મળ્યા. આપણે મોટા થાય, આપણા ઘરે જેવા સંસ્થાનો જન્મ થાય એટલે દાદા રજા લઈ લે, બીજા કોઈ સંસ્થાનો થાય એટલે બા જાય, નવા મહેમાન આવતા જાય અને જૂના હોય જતા જાય. જેમ આપણે સાબરમતી રેલવે સ્ટેશન થી બેઠા તો મહેસાણા આવ્યું ત્યાં સુધી મહેસાણા વાળા ઉતરી ગયા, નવા પેસેન્જરો આવી ગયા. પાલનપુર આવ્યો, પાલનપુર વાળા ઉતરી ગયા, પાછા નવા આવ્યા. અજમેર આવ્યું તો નવા મહેમાન આવ્યા, રાતે કલબલાટ કરી દીધી. ભર ઊંઘમાંથી જગાડી મૂક્યા કે જાગો જાગો. આ જે પેસેન્જર નવો આવે છે એ આપણને શીખવાડે છે કે જો હજુ પણ સમય છે, જાગી જજે. જો જાગ્યો નહીં તો આ જીવન તારું નિરર્થક બની જશે. તું અહીંનો ટ્રસ્ટી છે, માલિક નથી. કારણ કે સબ ભૂમિ
ગોપાલની જય કનૈયા લાલની. આપણે બધા મારું મારું કરીએ છીએ સાહેબ. ઠાકોરજી શું કહે છે કે જે મારું મારું કરે છે એને હું મારું છું, અને જે તારું તારું કરે છે એને આ ભવ સાગરમાંથી ઉતારી દઉં.